હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સવારના બ્રેકફાસ્ટ માટે એકદમ હેલ્ધી એનર્જીથી ભરપૂર બાઉલ બનાવીશું. જે બાઉલ આપણે બનાવવાના છીએ ને તે બાઉલની પ્રિપરેશન આપણે રાતના જ કરી લેવાની. તો હેલ્ધી બાઉલ બનાવવા માટે મેં અહીંયા લીધેલા છે સિયા સીડ. તો 2 ચમચી ભરીને આપણે એક મોટા બાઉલમાં સિયા સીડને એડ કરી દઈશું. એના પછી અહીંયા આપણે લીધેલા છે ઓટ્સ. તો 1 કપ ભરીને આપણે ઓટ્સ નાખીશું. જેટલા પીપલ માટે આ વસ્તુ બનાવવી હોય ને એ હિસાબ તમારે સારી સીજે લેવાની. તો અહીંયા 3 લોકો માટે હું બનાવી રહી છું એટલે 1 કપ મેં ઓટ્સ લીધેલા. એના પછી અહીંયા મેં પ્રોટીન પાવડર લીધેલો છે. પ્રોટીન પાવડર ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખો, નહીતર સ્કીપ પણ કરી શકો. એના પછી અહીંયા મેં લીધેલા છે રોસ્ટેડ સીડ, જેમાં પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ, એની અંદર કેનબરી પણ છે. તો ત્રણેય વસ્તુ એડ કરીને હવે આપણે નાખીશું આખી બદામ. બદામને મેં કટ નથી કરી, આખી જ નાખી દેવાની. એના પછી કાજુ પણ એડ કરી દઈશું, તે પણ આખા. આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો અને કાજુ બદામમાંથી તમે એકાદ વસ્તુ સ્કીપ પણ કરી શકો. 1 બાઉલ ભરીને કટ કરેલો ખજૂર પણ એડ કરી દીધેલો અને ભરપૂર ઉપરથી આપણે દૂધ એડ કરીશું. એકદમ પતલું એવું લિક્વિડ રાખવાનું, કેમ કે આખી રાત આ બધી વસ્તુ પલળશે ને એટલે ઘાટું બેટર થઈ જશે. મતલબ સિયા સીડ અને જે ઓટ્સ નાખેલા ને તે દૂધ લઈ લેશે, એટલે તમારે દૂધનું પ્રમાણ વધારે રાખવાનું. તો આખું બાઉલ ભરી દઈશું આપણે દૂધથી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ રબડી જેવું સવારે મસ્ત ટેસ્ટ આવશે, કેમ કે પ્રોટીન પાવડર જે આપણે લીધેલો ને તે વેનીલા ફ્લેવરનો હતો, એટલે મસ્ત એવો ટેસ્ટ આવશે. હવે આપણે આ બધી વસ્તુને આખી રાત પલળવા મૂકી દઈશું અને આ બાઉલ આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. તો અહીંયા મેં આ બાઉલ ફ્રીઝમાંથી સવારે લઈ લીધેલું. સવારના બ્રેકફાસ્ટ માટે યુઝ કરી રહ્યા છીએ. તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બદામ, કાજુ, આ બધી વસ્તુ સરસ રીતે પલળીને રેડી થઈ ગઈ. હવે સવારના નાસ્તા માટે બાઉલ બનાવવાના છે. તો તેના માટે અહીંયા આપણે બનાના, કાળી દ્રાક્ષ, બ્લેકબેરી, એપલ, ઓરેન્જ, આ બધી વસ્તુ આપણે લીધેલી છે. પણ એવું નથી કે આ બધા ફ્રૂટ્સ નાખવા જોઈએ, ફક્ત બનાના હોય ને તો પણ ચાલે. તો હવે આપણે બાઉલ બનાવવાના છીએ ને, તો તેમાં આપણે ભૂલી ગયા હતા રાતના નાખતા સિનેમન પાવડર. તો હવે ઉપરથી અડધી ચમચી આપણે સિનેમનનો પાવડર નાખીશું, જેનો ફ્લેવર બહુ જ સરસ આવશે. તો સિનેમન પાવડર નાખીને મિક્સ કરી લઈશું. હવે આપણે બાઉલ બનાવી લઈશું. તો બાઉલમાં સૌથી પહેલા આપણે આ પલાળેલા ઓટ્સમાં જે બધી વસ્તુ નાખીને તે આપણે સર્વ કરીશું. એના પછી આ બાઉલની અંદર નાખવા માટે મેં એક બનાનું પણ કટ કરી લીધું હતું. તો ઉપરથી બનાના નાખીશું કટ કરેલા. એના પછી આપણે દ્રાક્ષ નાખીશું. તો દ્રાક્ષની જગ્યાએ તમે સ્ટ્રોબેરી પણ લઈ શકો અને કાંઈ પણ ન હોય ને તો ફક્ત બનાનાથી પણ તમારું કામ ચાલી શકશે. તો મેં અહીંયા બ્લેકબેરી પણ સર્વ કરી લીધેલી. અહીંયા આપણું એકદમ હેલ્ધી, ન્યુટ્રિશનથી ભરપૂર, પ્રોટીન અને વેઇટ લોસ માટે ખાસ આ રેસીપી છે. 100% તમારું વેઇટ લોસ થશે. અઠવાડિયામાં 1 થી 2 વખત આ જરૂરથી ખાજો. ખાવામાં તો હેલ્ધી છે, પણ તમારું પેટ પણ આખો દિવસ ભરેલું ભરેલું રહેશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.